નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો વેરાવળ સોમનાથમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં 250 થી વધુ સ્કૂલ રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા. ગીર સોમનાથ જિલ્લાની શાળાઓમાં ચાલતી ઓટો રિક્ષાઓની પરમિટ ક્ષમતા કરતાં ઓછી પરમિટ હોવાનો મુદ્દો સામે આવ્યો છે, જેને લઈને ગુજરાત રિક્ષા ફેડરેશન અને વેરાવળ સ્કૂલ રિક્ષા વેલફેર સંસ્થા દ્વારા વાહન વ્યવહાર મંત્રી અને જિલ્લા આરટીઓ અધિકારીને લેખિત રજૂઆત કરીને પરમિટમાં રહેલી વિસંગતતાઓ દૂર કરીને તમામ રિક્ષાઓમાં સીટિંગ મુજબ 5+1ની પરમિટ કરી આપવા માંગણી કરી છે. સ્કૂલ રિક્ષા ચાલકોની સંસ્થાઓએ કરેલ રજૂઆતમાં જણાવેલ કે આમ કરવાથી હજારો રિક્ષા ચાલકોના પરિવાર ઉપર બેરોજગારીનો મંડરાયેલો ખતરો દૂર થશે. આ મુજબની પરમિટ આપવાથી અમારી સાથે વાલીઓ ઉપર પણ આર્થિક બોજ ઓછો આવશે. ત્યારે ઉપરોક્ત બાબતે રિક્ષા ચાલકોના હિતમાં સત્વરે નિર્ણય લઈ કાર્યવાહી કરવા માંગણી કરી છે. જે વેરાવળ અને પાટણ બંને જોડિયા શહેર છે, એના અંદર ઓછામાં ઓછા 250 થી 300 રિક્ષા ચાલકો છે. અત્યારે અમે વર્ષોથી આ ધંધો કરતા આવીએ છીએ. અમને ક્યારે પણ આ રીતના મુશ્કેલીઓનો સામનો કરવો નથી પડ્યો, કારણ કે જે ગવર્મેન્ટે નિયમો કર્યા છે, પણ નિયમો અમે બધા પાડવા માટે તૈયાર છે, પણ અમારી આર્થિક પરિસ્થિતિ, ક્યાંક અમારા જે વીમા, ટેક્સ, પાર્સિંગ બધાનો ખર્ચ છે, એક રિક્ષાના અંદર ઓછામાં ઓછો 15,000 જેવો ખર્ચો થતો હોય છે. તો અત્યારે સ્કૂલ હજી ચાલુ નથી થઈ, સત્ર ચાલુ નથી થયું. અમે પેરેન્ટ્સ પાસેથી પણ ફી લેવા જઈએ અને ફીમાં વધારો કરીએ તો પેરેન્ટ્સને નથી પોસાતું, અને પેરેન્ટ્સ જે ફી આપે છે એમાં અમારા પરિવારના ગુજરાન નથી થતું. એટલે સરકારશ્રીને અમારી રજૂઆત છે કે જે અમારા પાસે વાહનો છે એની સીટિંગ વ્યવસ્થા પણ છે, અને આપણા ગુજરાતના અંદર જ 3+1 અને 5+1 બંને આ ઓટો રિક્ષાના અંદર જ આપેલા છે. તો સરકાર અને જે કંપનીઓ બનાવતી હોય એને સરકાર રજૂઆત કરે ને અમને રાહત દરે આ એક 5+1નું પણ કરાવી આપે તો પણ અમે બાળકોની સંખ્યા છે વ્યવસ્થિત બેસાડી શકીએ. પછી અમારે હડતાલ એ વિકલ્પ નથી. અમારે પરિવારની પરિસ્થિતિ, અમે પણ એક મિડલ ક્લાસમાંથી આવી છે, મધ્યમમાંથી, કેમ કે અમારા પાસે પણ ફાઇનાન્સના લેણા હોય છે. અમારા પર પણ જે સીએનજી છે એના ભરણોમાં એક પરિવારને 15,000 જેવું તો ખર્ચ જોતો હોય, કેમ કે પરિવારના અંદર 5 જણાનો સદસ્ય હોય છે. એટલે એટલું પણ અમે ન મેળવી શકીએ સાહેબ, તો અમારે આગળ શું કરવું?